વડોદરાના ફતેગંજ રોઝરી ચર્ચમાં શ્રદ્ધાભેર ઉજવાયો નાતાલ। મધરાત્રિએ મિડનાઇટ માસ સાથે પ્રભુ ઈશુના જન્મને વધાવ્યો। ખ્રિસ્તી સમુદાયના પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ પર્વ નિમિત્તે શહેરના રોઝરી ચર્ચ તથા ફતેગંજ સ્થિત લાલ ચર્ચ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના રોઝરી ચર્ચ ખાતે વહેલી સવારે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને જરૂરિયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની તૈયારીઓ આમ તો 1 મહિના પૂર્વેથી જ થઈ જાય છે, જેમાં 4 રવિવાર દરમિયાન પ્રભુના આગમન, પ્રેમ, આશા, શાંતિને ધ્યાનમાં રાખીને વિશેષ છે અને નાતાલની આગલી રાત્રે રોઝીસ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય એકત્રિત થઈ નાતાલના ગીતો પ્રાર્થના કરી છે। મેરી ક્રિસમસ। મેરી ક્રિસમસ। મેરી ક્રિસમસ। મેરી ક્રિસમસ સર્વને। આજે અમે અમારા ઈસુ ભગવાનનો જન્મ થયો તેની ઉજવણી કરી રહ્યા છે। અત્યારે જ અમારી ધાર્મિક માસ પૂર્ણ થઈ છે અને અમે સ્કેટિંગ રિંગમાં ગરબા અને કેક કટિંગ સાથે ક્રિસમસની ઉજવણી કરવાના છે। થેન્ક યુ। આજે રોઝરી ચર્ચ પરિવાર તરફથી સર્વ વડોદરાવાસીઓ તેમજ આખી દુનિયાના સર્વ પરિવારજનોને મેરી ક્રિસમસ પાઠવું છું। આજે પ્રભુ ઈસુ બાળ ઈસુનો જન્મ થયો હતો અને તેમણે પ્રેમ, શાંતિ, આનંદનો જે સંદેશો છે એ સર્વ લોકોના હૃદયમાં વ્યાપે અને સૌ શાંતિ અને ખુશીથી રહે એવી સૌને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ। Christmas to all of you. આજનો દિવસ બહુ શુભ છે એન્ડ આઈ એમ સો લકી એન્ડ અમે લોકો અત્યારે માસ કર્યા પછી કેક કાપીશું એન્ડ ફૂલ એન્જોય કરીશું। થેન્ક યુ। સર્વને જય ઈસુ એન્ડ મેરી ક્રિસમસ। આજનો આ દિવસ પાવન દિવસ, પ્રભુ ઈસુનો જન્મદિવસ અને આ દિવસે સર્વ વિશ્વની અંદર ખૂબ જ ખુશાલી છવાઈ ગયેલી જોવા મળે છે। આજે સર્વત્ર આનંદ વ્યાપેલો આપ સર્વને જોવા મળશે અને આ દિવસના ખાસ કરીને એક મેસેજ એ છે કે સર્વત્ર પ્રેમ અને શાંતિ દરેકના હૃદય સુધી પહોંચાડો। મેરી ક્રિસમસ।